નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 30મી એપ્રિલ 2025 મહત્વના કરંટ અફેર્સ, જો તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને એકદમ શોર્ટ અને સ્વીટ પરંતુ ડિટેલ માહિતી સાથે, એટલે કે વધારે પડતા પ્રશ્નોનો બિનજરૂરી માહિતીનો ખડકલો નહીં, ટુ ધ પોઈન્ટ વાળી માહિતી, એટલે શોર્ટ એન્ડ સ્વીટ કહું છું, રાઈટ। પરંતુ એ પહેલા તમારે મારા વિડીયોને લાઈક પણ કરવું પડશે, શેર પણ કરવો પડશે અને સબસ્ક્રાઇબ કરવો પડશે। અને જો તમે આ ચેનલ ઉપર નવા હો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો। હવે હું તમને એક વાત કહેવાની છું કે મેં અત્યારે હાલ બંધારણની એક સિરીઝ ચાલુ કરી છે અને ગુજરાતી વ્યાકરણ માટે કરી છે, બરાબર છે। તો હવે તલાટીની જે પરીક્ષા આવશે એમાં ગુજરાતી વ્યાકરણ તમને ખૂબ ઉપયોગી થશે, તો તમે એક વખત ત્યાં જઈને શરૂ કરી દેજો, જેથી કરીને એક્ઝામ આવે ત્યારે તમારે લોડ ન પડે। અને પીડીએફ તો હું આપીશ જ, પરંતુ તમે તમારી સેલ્ફ નોટ બનાવશો એ વધારે સારું રહેશે। આ એક ખાલી સલાહ આપું છું એઝ અ તમારા ગુરુ તરીકે, બરાબર છે। ચાલો હવે આજનો પ્રથમ પ્રશ્ન છે, ભારતનું પ્રથમ વુલ્ફ સેન્ચુરી પાર્ક ક્યાં આવેલું છે? બોલો। ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી ગુજરાત। વરુને છે ને ઘાસિયા મેદાનો વધારે પસંદ હોય છે, રાઈટ। તો દર વખતે આપણે મધ્યપ્રદેશ ના આવે, બરાબર। મધ્યપ્રદેશમાં ગીધોની વસ્તી પણ વધારે છે, મધ્યપ્રદેશમાં સૌથી વધારે નેશનલ પાર્ક છે, મધ્યપ્રદેશમાં ટાઈગર રિઝર્વ પણ સૌથી વધારે છે, પરંતુ અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઝારખંડ। હવે જોઈશું, અહીં સરના ધર્મ પાળનારી જનજાતિ રહે છે, બરાબર। જ્યાં જંગલોને જાહેર કરવામાં આવ્યું છે, ક્યાં તો 80 થી વધારે ટકા લોકો સરના ધર્મ પાળે છે। વરુનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કેનિસ લુપુસ પેલિપ્સ છે। વરુ મુખ્યત્વે નિશાચર પ્રાણી છે, બરાબર છે। ઝારખંડમાં જોવા મળ્યું છે, બરાબર। હવે વરુનું વૈજ્ઞાનિક નામ ઘણી વખત પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું છે કે શું નામ છે એનું? કેનિસ લુપુસ પેલિપ્સ, બરાબર છે। પછી નિશાચર પ્રાણી છે, બરાબર। આઈયુસીએન ના રેડ લિસ્ટમાં છે, તેમાં છે આઈયુસીએન ના રેડ લિસ્ટમાં આવે છે। સિટીઝના પરિશિષ્ટ વનમાં એનો સમાવેશ થાય છે, ભારતના વન્યજીવ અધિનિયમ હેઠળ 1972 ની અનુસૂચિમાં આવે છે, બરાબર છે। તમારે આટલી માહિતી ઇનફ છે। એક્ઝેક્ટ મેં પ્લેસ નથી લખ્યું, હું પીડીએફમાં તમને આપી દઈશ, ચલો ને। પછી માલાબાર ફ્લોરા બટરફ્લાય તાજેતરમાં ક્યાં જોવા મળ્યું? ત્યારે તમને ખ્યાલ છે સરનાવાદ કહેવાય છે, સરના ધર્મને સરનાવાદ પણ કહેવાય છે। ઝારખંડ સિવાય ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ આ લોકો રહે છે। પ્રકૃતિ આધારિત ધર્મ છે, રાઈટ। પ્રકૃતિની પૂજા કરવાનું તેવું માને છે, મુખ્ય ધારાથી અત્યારે અલિપ્ત છે, એ બધું એની અંદર તમે આવી શકે। આખો એના માટે એક સરના કોડ આવે છે અને એના માટે લોકો અલગ ધર્મ તરીકે પ્રસ્થાપિત કરવાની ડિમાન્ડ પણ કરેલી છે, એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ। તો સરના તમારે યાદ રાખવાનું, કારણ કે બહુ અગત્યનો પ્રશ્ન છે। અને એ લોકો મોટા ભાગે પૂજા કરે છે તો કુદરત થી જોડાયેલા તત્વોની, નદી, ઝાડવાઓ, નાના છોડવાઓ, પહાડ, એ બધાની પૂજા કરે છે, રાઈટ। હવે આગળ, માલાબાર ફ્લોરા બટરફ્લાય તાજેતરમાં ક્યાં જોવા મળ્યું? ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન સી નીલગિરી, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ। તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી નીલગિરી। શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી નીલગિરી। નીલગિરીના પહાડોમાં જોવા મળ્યું। તમને ખ્યાલ હશે કે નીલગિરી એટલે બહુ ફેમસ જગ્યા છે, રાઈટ। બાયોસ્ફિયર રિઝર્વ છે, એના વિશે બીજું કોઈ માહિતી હોય તો મને કહી શકો છો। બોલો, ક્યાં આવ્યા નીલગિરીના પહાડો?
પશ્ચિમી ઘાટમાં, બરાબર. કયા 3 રાજ્યોમાં છે? તો તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાંથી જાય છે, બરાબર. આ પતંગિયાઓ દુર્લભ પતંગિયું કહેવાય છે. એનું વૈજ્ઞાનિક નામ રાપલા લંકાના છે. દક્ષિણ ભારત સિવાય શ્રીલંકામાં જોવા મળે છે. ઘણી વખત મને લાઈનરમાં પૂછતા હોય છે, બરાબર. નીલગિરી પહાડ તમિલનાડુ, કર્ણાટક અને કેરળ ક્ષેત્ર સુધી ફેલાયેલું છે. એને બ્લુ પહાડ એટલે કે નીલા પહાડ પણ, વાદળી પહાડ પણ કહેવાય છે, ખબર છે? એનું સૌથી મોટું શિખર કયું છે નીલગિરીનું? દોદાબેટ્ટા સૌથી મોટું ઊંચું શિખર છે. લગભગ 2637 કિલોમીટર ઊંચાઈ છે, રાઈટ? કિલોમીટર નહીં પરંતુ મીટર. જૈવ વિવિધતા માટે જાણીતું છે. ભારતનું પ્રથમ બાયોડાયવર્સિટી નું ટેગ પણ મળેલું છે, રાઈટ? પછી અહીંયા નીલગિરી જે તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે, અહીંયા જોવા મળે છે. તો તમારા માટે આટલું ઇનફ છે, રાઈટ? હવે આગળ વધીશું. બોલો, કોઈ ડાઉટ હોય એની અંદર તો કહી શકો છો. એવું કહેવાય છે, એક લોકવાયકા છે કે નીલગિરીના પહાડ વિના અસ્તિત્વ વિશે સૌ પહેલા ભગવાન બ્રહ્માને ખબર પડી હતી. સાચું ખોટું આપણને નહીં ખબર, બરાબર. બોલો, હવે આગળ વધી જઈશું. હવે કોઈ ડાઉટ? અને અહીંયા જે જૈવ વિવિધતા બહુ જ છે. એનું જે કુદરતી વસ્તુ એટલી સરસ રીતે ફેલાય છે કે જૈવ વિવિધતા વધારે જોવા મળશે તમને અહીંયા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. પીએમ મિત્ર હેઠળ પ્રથમ ટેક્સટાઇલ પાર્ક ક્યાં બનશે? બોલો, પીએમ મિત્ર હેઠળ પ્રથમ ટેક્સટાઇલ પાર્ક ક્યાં બનશે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. બોલો, ધ્યાને વાંચેલું હોય તો મને કહી શકો છો. બરાબર, તો આપણે જોઈશું. પ્રથમ મધ્યપ્રદેશમાં બનશે, ઓપ્શન એ. બરાબર, ઓપ્શન એ. શું આવશે જવાબ આપણો? ઓપ્શન એ આવશે. પીએમ મિત્ર હેઠળ પ્રથમ ટેક્સટાઇલ પાર્ક મધ્યપ્રદેશમાં બનશે. ઓકે, હવે એમ કહેવાય છે મેગા ટેક્સટાઇલ પાર્ક કહી ને તો એ ક્યાં બનશે એ તમારે મને કહેવાનું છે. 7 જગ્યાએ એનું બિલ્ડઅપ થશે. કઈ કઈ? 7 જગ્યાએ પીએમ મિત્રનું. તો ક્યાં ક્યાં છે એ તો એ હું તમને કહી દઉં. તમિલનાડુમાં બનશે, પછી આવશે નવસારી ગુજરાત, કર્ણાટકનું, મધ્યપ્રદેશ લખનઉ એટલે કે યુપી, તેલંગાણા, મહારાષ્ટ્ર. આ 7 જગ્યાએ બનશે, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત એક્ઝામ પેપર સેટર તમને શહેરો પૂછી લે કે આમાંથી કયું શેનો સમાવેશ નથી થતો, બરાબર. હવે આપણે આમાં જોઈશું. આમાં મેં લખ્યું નથી પણ મને યાદ આવ્યું એટલે હું કહી દઉં છું કે પીએમ મિત્ર હેઠળ પ્રથમ ટેક્સટાઇલ પાર્ક ક્યાં બનશે? તો મધ્યપ્રદેશમાં. આ યોજના 2021માં શરૂ કરવામાં આવી હતી. પૂરું નામ શું છે? તો પ્રધાનમંત્રી ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન એન્ડ એપરલ પાર્ક. બરાબર છે, પ્રધાનમંત્રી ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન એન્ડ એપરલ પાર્ક પૂરું નામ છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભેસાલ ગામમાં આ ટેક્સટાઇલ પ્રોજેક્ટ બનશે. હવે એની વિવિધ નવું શું હશે? તો સ્પિનિંગ કરવું, વિવિંગ કરવું, ડાઇંગ, પ્રોસેસિંગ જેવી બધી સુવિધાઓ એક જગ્યાએ જ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ. તેમજ પીપીઈ છે, પબ્લિક પ્રાઇવેટ એન્ડ પાર્ટનરશિપ, રાઈટ? તો એની હેઠળ બનશે. પીપીઈ હેઠળ સ્પેશિયલ પર્પસ વેહિકલ મોડ પર તૈયાર કરવામાં આવશે. તેમજ અહીં કોમન એફ્યુલેન્ટ ટ્રીટમેન્ટ, ઇન્ક્યુબેશન સેન્ટર, કોમન પ્રોસેસિંગ હાઉસ જેવી બધી સુવિધાઓ ઇઝીલી મળશે. હવે તમારે જે મેગા આ જે પીએમ મિત્ર છે એના હેઠળ 7 રાજ્યોને લીધા છે. કયા કયા? તો યાદ રાખજો. તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર. બરાબર છે.
યાદ રાખશો. મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુજરાત. બરાબર. અને આ એક તમિલનાડુ. ગુજરાતમાં ક્યાં લેશે? તો નવસારીમાં. એ તમારે યાદ રાખવાનું છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ 7 રાજ્યો. હવે ઇન્ટરનેશનલ નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે? તો તમને સૌને ખબર હશે કે ઇન્ટરનેશનલ નૃત્ય દિવસ 29 એપ્રિલના રોજ ઉજવાય છે. બરાબર છે. ક્યારે ઉજવાય છે? 29 એપ્રિલ. યાદ રાખવાનું છે. આ મેં તમને ટુડે સ્પેશિયલમાં કરાવેલું છે. બરાબર. હવે આપણે જોઈશું 29 એપ્રિલના રોજ. આ દિવસ ફ્રાન્સના પ્રસિદ્ધ નૃત્યકાર જીન જોર્જસ નોવેરના જન્મદિવસની નિમિત્તે ઉજવવામાં આવે છે. હવે તમને ખ્યાલ હશે કે એ જાણીતા બેલેના નૃત્ય કલાકાર પણ હતા. બેલેના જાણીતા નૃત્ય કલાકાર હતા. પછી બીજું આપણે કહીએ તો ક્યારથી ઉજવાય છે? તો 1922 થી. આ વર્ષે એની થીમ જાહેર કરવામાં નથી આવી. બરાબર. ઓફિશિયલી જે થીમ જાહેર કરે છે, તો ઓફિશિયલી થીમ જાહેર કોણ કરશે? તો ઓફિશિયલી થીમ જાહેર કરે છે કોણ? તો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડાન્સ ઓફ કાઉન્સિલ એ બંને એની થીમ જાહેર કરે છે. 1982 થી આ દિવસ નિયમિતપણે ઉજવવામાં આવે છે. હવે તમને ખ્યાલ હોય તો આપણે 2 એપ્રિલ મેં મૂક્યું છે. તો 2 એપ્રિલ કયો દિવસ ઉજવાય છે? તો વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે. બરાબર છે. કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે. એ સિવાય તમને યાદ હોય તો 5મી એપ્રિલ તો નેશનલ મેરીટાઈમ ડે અને નેશનલ ડોલ્ફિન ડે પણ ઉજવાય છે. બરાબર છે. એ સિવાય બીજા દિવસ એપ્રિલના યાદ કરી લઈએ તો 7મી એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડે, 10 એપ્રિલ વર્લ્ડ હોમિયોપેથી ડે. પછી 10 એપ્રિલ પછી સીધો આવશે, આપણે આવી જઈશું 11 એપ્રિલ મધરહુડ ડે. બરાબર છે. પછી આવશે સીધા આપણે આવી જઈશું 14 એપ્રિલ બાબા સાહેબ નો જન્મદિવસ. બરાબર છે. પછી 17, 18 ક્યારેક સીધા ક્યાં આવીશું? હા, 17મી એપ્રિલ ઉપર તો વર્લ્ડ હિમોફિલિયા ડે. 18મી એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે. આ તમારા બધા ડે હું રિવીઝ કરાવું છું. 19 એપ્રિલ વર્લ્ડ લિવર ડે. પછી 21 એપ્રિલ નેશનલ સિવિલ સર્વિસ ડે. પછી આવશે 22 એપ્રિલ વર્લ્ડ અર્થ ડે. 23 એપ્રિલ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે. 24 એપ્રિલ નેશનલ પંચાયતી રાજ દિવસ. રાઈટ. પછી શું આવશે? 25 એપ્રિલ તો વર્લ્ડ મલેરિયા ડે. આટલા દિવસ તમારે થઈ ગયા. અને 29 એપ્રિલ એટલે હાલ જ આપણે કર્યું કે નૃત્ય દિવસ. તો બધા ડેઝ મેં તમને ઓરલી રિવાઇઝ કરાવી દીધા છે. આઈ હોપ કે તમે પણ લખી લીધા હશે. અને ના લખ્યું હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટુડે સ્પેશિયલમાં એપ્રિલ સેલિબ્રેશન ડે માં ઇમ્પોર્ટન્ટ ડે ઓફ એપ્રિલ કરીને મેં વિડીયો મૂકેલા છે. તો તમે ત્યાં જઈને પણ બધું કલેક્ટ કરી શકો છો. ચાલો, મોરા વાંસકડા કયા દેશની છે? અરે આન્સર મેં તો કરી દીધો છે. નેપાળ, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, શ્રીલંકા. તો તમને સૌને દેખાય છે બાંગ્લાદેશ. આ વાંસથી મોટા મોટા કન્ટેનર બનાવવામાં આવે છે, જે ઇકો ફ્રેન્ડલી હોય છે અને મોટા ભાગેનો ઉપયોગ અનાજ સાચવવા કરે છે. 12 માસ અનાજ સારું રહે છે. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. એનસીઆરટી એ ધોરણ 7 ના પુસ્તકમાંથી મુગલ અને દિલ્હી સલ્તનતના પાઠ દૂર કર્યા અને મહાકુંભને મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો જેવા પ્રકરણ ઉમેરશે. વર્લ્ડ બેંક મુજબ ભારતે 17.1 કરોડથી વધુ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. વર્લ્ડ બેંકનો અહેવાલ છે. આની માહિતી હું તમને એક વધારે ડિટેલમાં મસ્ત બનાવીને જસ્ટ ફોર ઇન્ફોર્મેશન મૂક્યું છે. હવે ડાબડા કાંડ આપણું છેલ્લું છે. તો સામંતશાહીની વિરુદ્ધમાં કિસાનો એટલે કે ખેડૂતો દ્વારા તે કરવામાં આવ્યો હતો. ક્યાં થયો હતો? તો રાજસ્થાનમાં. આપણો જે વારસો છે એમાં પૂછાઈ જાય છે. બરાબર. જ્યારે આપણને પૂછાય તો આપણને ખબર નથી હોતી ભારતનો સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં. તો ડાબડા કાંડ ક્યાં હતો? તો રાજસ્થાનમાં. ક્યારે થયો હતો? 13 માર્ચ 1947માં.
ખેડૂતો દ્વારા સામંતોની દ્વારા થતા અત્યાચારની સામે. બરાબર છે? તો બસ તમારે આજ માટે ફક્ત આટલું જ રાખવાનું છે. ફરીથી વધારાની માહિતી હશે ત્યારે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપજો. અને તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા મિત્રોને શેર કરજો. અને ગુજરાતી વ્યાકરણ માટે હું તમને એમ જ કહીશ કે તમે મારી ચેનલને ફોલો કરશો ને તો તમારું ગુજરાતી વ્યાકરણ તો બહુ જ મસ્ત હું કરાવીશ, કે તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો ચલો, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.